ની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી ખેડાનું બિલોદરા ગામ અને આ બિલોદરા ગામમાં ગોકળ ગતિએ ચાલતા બ્રિજના કામથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। બ્રિજનું સમારકામ ધીમી ગતિએ ચાલતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પ્રજાને વેઠવાનો વારો આવી રહ્યો છે। સમય મર્યાદામાં બ્રિજનું સમારકામ ન થતા લોકોએ ધીરજ ગુમાવી છે અને ત્રાસી ગયેલા લોકોએ જાહેરનામાનો ભંગ કરી વાહનો લઈને ત્યાંથી પસાર થયા। તો સરકારી ફરમાન નેવે મૂકી લોકો બ્રિજ પરથી પસાર થતા જોવા મળ્યા। વીટીવી આપને એક્સક્લુઝિવ આ દ્રશ્યો બિલોદરા ગામ અને મોટા વાહન વ્યવહાર માટે આશરે 40 કિલોમીટરનો મોટો ફેરો ફરવો પડે છે એવી પરિસ્થિતિ અને બિલોદરા ગામ પાસે શેરડી નદી પર બ્રિજનું આ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે, જેને કારણે લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। બ્રિજનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ખેડાનું બિલોદરા ગામ અને ગોકળ ગતિએ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે એ બ્રિજના કામથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। બ્રિજનું સમારકામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। અમારે અમદાવાદ રહીને ખાતરે ચોકડી પર રહી નડિયાદ આવવાનું રહે છે, તો અમારે 40 કિલોમીટર જેવું અંતર વધી જાય છે, તો અમારે ખર્ચામાં બી પેટ્રોલમાં બી વધી જાય છે પૈસા। કેટલા સમયથી આ સમસ્યા છે? આ 1.5 મહિનાથી છે ને આ કામ બ્રિજનું કામ બહુ ધીમેથી ચાલે છે। શું માગણી છે? માગણી એ છે કે આ રસ્તો વહેલો જલ્દી પૂરો થઈ જાય, નહીં તો ડાયવર્ઝન આપી। એવું છે કે દોઢ 2 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે, એકદમ સ્લો કામ। અને બીજું કે આજુબાજુની પબ્લિક બહુ હેરાન થાય છે। આજુબાજુ ગામના ખેતરમાં રહેતા માણસો બી બહુ તકલીફમાં છે, એટલે આવવા જવામાં બહુ તકલીફ પડે છે। 3 વખત જે ટેન્ડરની તારીખ આપી એમાં પાસ થવું નહીં। મુશ્કેલીઓ તો ઘણી બધી પડે છે। અમારા ગામ પૂરતી તો વસ્તુ અલગ છે, આજુબાજુ દવાપુરા છે, વીણા છે, મંગળપુર છે, ઠીક કપડવંત સુધીના માણસોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। અને જાહેરનામા તો એકની જગ્યાએ 3 જાહેરનામા બહાર પાડી દીધા છે સાહેબશ્રીએ, તો ભાઈ આજે થશે, કાલે થશે, મહિના પછી થશે, પણ કંઈ થતું હોય નહીં। અને કામ પણ બહુ ધીમી ગતિએ ચાલે છે। કોન્ટ્રાક્ટર તો કોઈ જવાબદાર અધિકારી અહીં કોઈ હાજર હોતા નહીં। અને ડાયવર્ઝન પણ આપેલો હતો, પણ ડાયવર્ઝનનો કોઈ ઠેકાણા રહ્યા નહીં, તો તૂટી નવરું થઈ ગયેલું છે। અને બીજો કોઈ વૈકલ્પિક માર્ગ અમને આપેલો નહીં। અને આ છેડેથી પેલા છેડે જવું હોય તો મિનિમમ 30-35 કિલોમીટરનું અંતર કાપીને જવું પડતું હોય છે। હવે અત્યારે મોંઘવારીના જમાનામાં 30-35 કિલોમીટરના અધિકારીને પોસાય કે ના મધ્યમ વર્ગના માણસોને પોસાય। રાજસ્થાનના કોટામાં ગમખ્વાર અકસ્માત અને પૂર ઝડપે આવતીકાલે મહિલા અને બાળકોને અડફેટે લીધા। તમામ લોકો